હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ વસાવત પુનિત રાજેશભાઈ. હું અને મારા ફ્રેન્ડ્સ શ્રી કેજે પોલિટેકનિકમાં ફાઇનલ યરના 5th સેમમાં સ્ટડી કરીએ છીએ. આજે અમારો ફાઇનલ યરના પ્રોજેક્ટનો એક્સટર્નલ વાઇવા હતા. તેનો અમે ફીડબેક જણાવીશું. અમારા પ્રોજેક્ટનો ટોપિક છે ડિઝાઇન એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ટુ ઇન્ટિગ્રેટ રિન્યુએબલ એનર્જી સોર્સિસ ટુ સપોર્ટ ગ્રીડ. એનો મતલબ એવો થાય છે કે જેટલા પણ રિન્યુએબલ એનર્જી સોર્સિસ છે, જેવા કે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, ટાઇડલ એનર્જી વગેરે, આ બધી એનર્જીઓ ક્યારેક વધારે પણ પ્રોડ્યુસ થાય છે અને ક્યારેક ઓછી પણ પ્રોડ્યુસ થાય છે. એટલા માટે જ્યારે વધારે પ્રોડ્યુસ થાય છે ત્યારે એને સ્ટોર કરી લેવી અને જ્યારે ઓછી પ્રોડ્યુસ થાય છે ત્યારે એને ગ્રીડ સાથે કનેક્ટ કરીને ગ્રીડને સપોર્ટ કરવો અને એને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવી. મારું નામ છે વાણિયા પ્રભામ. જ્યારે વાયવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સૌપ્રથમ મને પૂછવામાં આવ્યું હતું કે તમારા પ્રોજેક્ટનું ટાઇટલ શું છે. અમારા ગ્રુપ દ્વારા એ પ્રોજેક્ટનું ટાઇટલ અમે જણાવ્યું હતું અને તે ટાઇટલની સમજૂતી પણ અમે પૂરી પાડવામાં આવી. ત્યારબાદ તેમણે પ્રશ્ન કર્યો હતો કે તમે આ પ્રોજેક્ટનું ટાઇટલ છે તો તમે તે પ્રોજેક્ટના ટાઇટલ શું બનાવી રહ્યા છો. અમારા ગ્રુપ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે અમે અત્યારે હાલમાં સિમ્યુલેશન પર કામ કરી રહ્યા છીએ અને અમારા સમયની અનુકૂળતા મુજબ અમે તેનું મોડેલ પણ બનાવી શકશું. મારું નામ ધ્રુવી દાવલેન્દ્રભાઈ છે. એમનો નેક્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે અમે રિસેન્ટલી કયા ટોપિક પર કામ કરી રહ્યા છે. તો અમે રિસેન્ટલી સિમ્યુલેશન પર કામ કરી રહ્યા છે. અમે જે પ્રમાણે રિસર્ચ પેપર જોયા છે એ પ્રમાણે અમને મેટલેબ એ બેસ્ટ સોફ્ટવેર લાગ્યું અમારા સિમ્યુલેશન માટે અને અમારા ગાઈડે પણ અમને એક સજેશન આપ્યું. તો અમે મેટલેબમાં સિરીઝ પેરેલલ સોલારનું સિમ્યુલેશન કર્યું છે. એની અંદર અમે પેરેલલ સ્ટ્રીમ 2 લીધી છે અને સિરીઝમાં 5 લીધી છે. એના રીડિંગ્સ જે છે એ અમે અલગના ડેટા શીટ પરથી લીધા છે. એનું આઉટપુટ આવે છે 3.3 kW અને એમાં રેઝિસ્ટન્સ પણ અમે કેલ્ક્યુલેટ કરીને અંદરથી નાખ્યું છે. મારું નામ છે પ્રજાપતિ ભાટ કુમાર અશોકભાઈ. ત્યાર પછી સર અમને એવો સવાલ કર્યો કે અમે એનર્જીને સ્ટોર કરવા માટે કઈ બેટરીનો ઉપયોગ કરીશું. તો તેની અંદર અમે 2-3 બેટરી વિશે જણાવ્યું કે જેની અંદર તેની લાઈફ સાયકલ કેટલી છે, તેની વોલ્ટેજ કેપેસિટી કેટલી છે, તેની પાવર કેપેસિટી કેટલી છે અને એનો ચાર્જ અને ડિસ્ચાર્જ ટાઈમ કેટલો છે તેની વિશે જણાવ્યું. ત્યાર પછી સર અમને બીજો સવાલ એવો કર્યો કે અમે કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું. તો એની માટે અમે પીપીટીની અંદર સરને અમે જણાવ્યું છે. તેની અંદર અમે એક ડાટા શીટ લીધી છે, એક અડાણીની ડાટા શીટ લીધી છે, જેની અંદર અમે તેના રીડિંગ લઈને એક સિમ્યુલેશન બનાવ્યું છે, જેમાં અમને આઉટપુટ મળ્યું છે 3.3 કિલોવોટ. અને આ સિમ્યુલેશનની અંદર રેઝિસ્ટન્સને ફાઇન્ડ કરવા માટે આપણે વોલ્ટેજ અને કરંટને ભાગાકાર કરીશું, જેનાથી આપણે રેઝિસ્ટન્સ મળે છે. તેવી જ રીતે આપણે બીજી બધી પણ ડાટા શીટ લીધી છે અને તેનું સિમ્યુલેશન અમે પીપીટીની અંદર સરને જણાવ્યું છે. મારું નામ રાવલ બોલું પ્રવીણભાઈ છે. સરે મને સજેશન આપતા જણાવ્યું કે અમારા પ્રોજેક્ટનો ઉપયોગ ઘણી બધી એપ્લિકેશન માટે થઈ શકે છે. જેમાંની એક હતી કે ખેતરમાં જ્યાં આગળ આપણને ટૂંક સમય માટે વીજ મળે છે, તેના માટે અમે આ એનર્જીનો ઉપયોગ કરી શકીએ. જેથી ત્યાં અમે સોલારને ઇન્સ્ટોલ કરીને ત્યાં આગળ ખેતરમાં તેનો સ્ટોરેજ કરીને તેની મદદથી અમે સબમર્સિબલ પંપ તેમજ ઘણા બધા વીજ ઉપકરણો ચલાવી શકીએ છીએ. કારણ કે ત્યાં આગળ લાઇટ વીજ વપરાય છે તેના કારણે. મારું નામ મનકરિયા સુરેશભાઈ છે. આજે જે એક્સટર્નલ વાઇવાના જે સર હતા તેઓએ સારી રીતે અમને માર્ગદર્શન આપ્યું અને સારા ગાઈડન્સ આપ્યા. પ્રોજેક્ટમાં કઈ રીતે આગળ વધવું તે પણ સારા ગાઈડ્સ કરીએ છીએ. અમારા પ્રોજેક્ટમાં ગાઈડ્સ કે એસપી પુરાણી સર છે તેઓએ અમને મેટલેબ સોફ્ટવેર શીખવાડ્યું અને તેના જે ફીચર્સ હોય તે અમને બધી જાણકારી આપી અને અમને પ્રોજેક્ટનું સિમ્યુલેશન કઈ રીતે કરીએ તેની પણ જાણકારી આપી. અને જો તમે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ પર વિઝિટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ રિન્યુએબલ સ્પાર્ક છે. થેન્ક યુ.